ગુડ આફ્ટરનૂન બિઝનેસ કેપિટલ વીકલી એડિશનમાં આપ સૌનું સ્વાગત છે. તો ઓવરઓલ સપ્તાહ પ્રમાણે સમજીશું કે માર્કેટ કઈ રીતનું ઓવરઓલ મંથલી ક્લોઝ હતું. ઓગસ્ટ સિરીઝ હવે કઈ રીતની આથી માર્કેટ માટે રહેવાની છે. નવા આઈપીઓ બ્રેકઆઉટ સ્ટોક ઉપર બી ચર્ચા કરીશું. શરૂઆત શોની હેડલાઇન્સની સાથે. નિફ્ટી સપ્તાહ દરમિયાન જોરદાર તેજી. નિફ્ટી સાપ્તાહિક 600 પોઈન્ટથી વધુ વધીને 24,400 ને નજીક ક્લોઝ. તો સેન્સેક્સમાં પણ 2,060 પોઈન્ટના ઉછાળા સાથે 78,000 ને પાર કારોબાર ક્લોઝ. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટીમાં પણ ઉતાર ચઢાવ. બેંક નિફ્ટીમાં ઉતાર ચઢાવ સાથે 500 પોઈન્ટ વધીને 57,900 ને નજીક કારોબાર ક્લોઝ. પીએસયુ અને પ્રાઇવેટ બેંકોમાં પણ જોવા મળી ભારે વોલેટાઇલ. સપ્તાહ દરમિયાન સોના ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉતાર ચઢાવ. આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે કિંમતોમાં જોવા મળ્યો ઘટાડો. સપ્તાહ દરમિયાન સોનું 800 રૂપિયા તો ચાંદીમાં 4500 રૂપિયાનો ઘટાડો. ક્રૂડ તેલ ગેસ સપ્તાહની તેજી બાદ વેચવાલી. ગેસ સપ્તાહે $98ની સપાટીએ બંધ આવેલો ક્રૂડ અત્યારે $88ની સપાટીએ. એક સપ્તાહમાં $10નો ઘટાડો જોવા મળ્યો ક્રૂડમાં. ડોલર સામે રૂપિયામાં મજબૂતી સાથે કારોબાર. રૂપિયો સાપ્તાહિક 38 પૈસાની મજબૂતી સાથે 95.39ની સપાટીએ ક્લોઝ. રૂપિયામાં મજબૂતીથી રિઝર્વ બેંકમાં પણ વધી રાહત. તો ઓલમોસ્ટ જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે માર્કેટ આ સપ્તાહ જુઓ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ, પણ ઓવરઓલ જોઈશું તો સિરીઝની શરૂઆત અહીંયાથી સારી કરી ચૂક્યા છો. મહત્વના રેશન ઉપર તમે ક્લોઝ આપ્યું હતું અને મહત્વની વસ્તુ એ છે કે તમે સારા પેરામીટર સાથે ક્લોઝ થયા છો. બસ એરો આપી દો નિફ્ટી બેંક નિફ્ટીને. આપણે ઓલમોસ્ટ જોઈશું તો નિફ્ટી સાપ્તાહિક પ્રમાણે જોઈએ તો જે પણ પરિસ્થિતિ છે કે મોસ્ટ આપણે જોઈએ તો નિયર બાય પોઝિટિવ રહ્યા હતા. 24,300નું તમે જે રેજિસ્ટર હતું એ ક્યાં ને ક્યાં તમે ક્રોસ કરી દીધું. ઓલમોસ્ટ 2% વધારે મજબૂતી નિફ્ટીમાં સાપ્તાહિક જોવા મળી હતી. બેંક નિફ્ટી બી જોઈશું નો ડાઉટ નિફ્ટી જેટલી તેજી નહોતી, પણ બેંક નિફ્ટી બી ઓલમોસ્ટ હતો 1% આજુબાજુ મજબૂતી. તમે 57,300 નજીક તમારું ક્લોઝ આપ્યું છે. અને સેન્સેક્સ બી જો તો તમારી 2 થી 2.5% આજુબાજુ મજબૂતી હતી. મિડ કેપ સ્મોલ કેપ બી જોઈશું તો ઇવન સારા રહ્યા છે, ત્યાં બી જોઈશું તો 2% આજુબાજુ. મિડ કેપ સ્મોલ કેપમાં બી જોઈએ તો ઓલમોસ્ટ તેજી આપણને છે કે મિડ કેપ સ્મોલ કેપ બી જોઈશું તો સારા મોમેન્ટમ સાથે જ ઇવન ક્લોઝ આપ્યું હતું. અને નિફ્ટીની ઓલમોસ્ટ વાત કરીએ તો આપણે જે પ્રમાણે કહી રહ્યા હતા એ 24,300 તમે જો ઓલમોસ્ટ મંથલી કેન્ડલ વીકલી કેન્ડલ બંનેમાં તમે ક્લોઝ આપી દીધું છે. એટલે ક્લોઝિંગ તમારું કહી શકાય કે નિફ્ટી જે રેજિસ્ટર આપણે જે થ્રેશોલ્ડ જે નડતું હતું, જે આપણે એના લીધે ખાસ્સા આપણે જોઈશું તો ઓલમોસ્ટ જુલાઈ મંથ અહીંયા કાઢી નાખ્યો હતો, એના લીધે પરિસ્થિતિ તમારી. પણ આ વીક સપ્તાહની શરૂઆત સારી રહી છે. જોઈશું નેક્સ્ટ વીક બી થોડું ઇન્ટરેસ્ટિંગ નહીં પણ ઘણું ઇન્ટરેસ્ટિંગ રહેશે, કારણ કે રિઝલ્ટ સિઝન હજી બી ચાલુ છે. ઘણા બધા આઈપીઓ બી પેન્ડિંગ આવવાના છે અને માર્કેટ બી જો ધીમે ધીમે અપસાઇડ મોમેન્ટમ અહીંયા બી પોઝિટિવ લાગી રહી છે. તો નિફ્ટી અને બેંક નિફ્ટીના હવે લેવલ ક્વિકલી જાણી લે કે કઈ રીતનું અહીંયાથી પરફોર્મન્સ જોવા મળી શકે છે. તો પહેલાં નિફ્ટીનો ડેલી ચાર્ટ આપી દો. નિફ્ટીના ડેલી ચાર્ટમાં જોઈશું તો જે પણ ફોર્મેશન છે કે તમે ઓલમોસ્ટ જે થ્રેશોલ્ડ હતા જે મેં લાઇન ડ્રો કરી છે 24,300 તમે ફાઇનલી ક્રોસ કરીને 383 ઇવન ક્લોઝિંગ આપી દીધું છે. હવે તમારું જે મલ્ટિપલ રિજેક્શન છે તમે જો એપ્રિલ મહિનાથી તમે અત્યાર સુધી આપ્યા છે જે છે 24,500, જો એ ક્રોસ થઈ જાય છે તમારું તો પછી નેક્સ્ટ જે અપર લાઇન ડ્રો કરે છે એ તમારું સીધું લેવલ બને છે 25,000. એના વચ્ચે તમારો કોઈ જ રજિસ્ટર નથી. જો એ થ્રેશોલ્ડ તમે ક્રોસ કરી જાઓ છો નેક્સ્ટ વીક કરો છો તો બહુ જ સારી વસ્તુ રહેશે. સીધા 25,000 જોઈશું. અને જો થોડી અડચણ આવે છે ફરીથી જો કંઈ સમાચાર કંઈ આવી જાય છે તો પછી આ રેન્જ છે એની અંદર. અને જો સમાચાર નથી આવતા, જો સારું રહેશે રિઝલ્ટ સિઝન બી જો પોઝિટિવ જઈ રહી છે તો 25,000 બી નિફ્ટીને આવતા અહીંયા વાર નહીં લાગે. એટલે ક્લોઝિંગ ઇવન જોઈશું તો પોઝિટિવ તમારું જોવા મળતું ઇવન. और नीचे तरफ इमीडिएट તમારા સપોર્ટની વાત કરીએ તો જે છે 24,200 થી 250, ઉપરની તરફ તમારું છે 450 થી 500. જે રેઝિસ્ટન્સ છે હવે એ ક્રોસ થાય છે તો તમારું અહીંયા મોમેન્ટમ વધારે સ્ટ્રોંગ સાઈડ જોવા મળશે. જો વીકલી ચાર્ટ બી આપી દો, વીકલી ચાર્ટ બી જોઈશું તો ત્યાં બી જે પણ ફોર્મેશન છે તમે ઓલમોસ્ટ જો જે વીકલી કેન્ડલ બી તમારી જોઈશું તો તમને ફૂલ બોડી કેન્ડલ ઓલમોસ્ટ તમે જોઈશું તો તમારું 50 વેમાં હતું એ તમે ક્રોસ કરીને ઉપર ક્લોઝ આપી દીધું છે. એટલે ક્યાંને ક્યાંય તમે થ્રેશોલ્ડ હતો એ ક્રોસ કરી ચૂક્યા છો. હવે અહીંયા તમારું જે છે હું 500ની વાત કર્યો હતો
સેમ અહીંયા છે. જો 500 તમે ક્રોસ કર્યા તો નેક્સ્ટ કોઈ રેઝિસ્ટન્સ તમને નિફ્ટી માટે નહીં નડે, સીધા તમે 25,000 સુધીનો જો ડંકો વગાડી દેશો. હવે ડંકો વાગે છે કે નહીં એ તો ખાસ જોવાના છે, પણ નિફ્ટી માટે ક્લિયર છે હવે સ્ટ્રેટેજી. તમે 300 પર ક્લોઝ ઇવન અમે જોઈશું તો પોઝિટિવલી ક્લોઝ થઈ ગયા છો, એટલે બહુ જ સારું અહીંયાથી ક્લોઝિંગ નિફ્ટી માટે કહી શકાય. હવે પોઝિટિવ વ્યૂ છે અને જે પણ આઈટી બી આ સપ્તાહ સપોર્ટ કર્યું હતું એટલે અહીંયાથી સારું નિફ્ટી માટે તો વ્યૂ ફિલહાલ પોઝિટિવ જોવા મળી છે. એ 500ના થ્રેશોલ્ડનો ક્રોસ કરીશું, જો એ ક્રોસ થાય તો પછી મોમેન્ટમ નિફ્ટી માટે અહીંયાથી વધારે સ્ટ્રોંગ બનશે. હવે વાત કરી લઈએ બેંક નિફ્ટી, કારણ કે બેંક નિફ્ટી ઇવન જોઈશું તો નિફ્ટી નો ડાઉટ આવી વધારે ચાલી. બેંક નિફ્ટી આપણે જોઈશું તો થોડા પાછા રહી ગયા હતા. બેંક નિફ્ટી તમે 57,300ની નીચે ક્લોઝ આપ્યું છે. 57,000 જો અહીંયા 500 આવી ગયો તો અહીંયા બી મજા આવી જાય. હવે ક્યાંને કાંઈ છે કે નેક્સ્ટ રજિસ્ટ્રેશન તમે 500 જ ફેસ કર્યા છો અને એ બી જો તમે ઓલમોસ્ટ જે મેં લાઇન ડ્રો કરી છે જે 57,500થી 560 આજુબાજુ જે પરફેક્ટ છે. મલ્ટિપલ રિજેક્શન તમે ત્યાંથી લીધા હતા. ઓલમોસ્ટ તમારો જો માર્ચ મહિનો છે, એપ્રિલ મહિનો અને ઇવન જુલાઈ મહિનો મલ્ટિપલ ટાઈમ તમે ત્યાંથી 500થી રિજેક્શન લીધું હતું. જો 500 તમારું થ્રેશોલ્ડ ક્રોસ થાય છે તો તમે સીધા 58,500 સુધીના લેવલ આપી શકો છો. એટલે બેંક નિફ્ટી માટે મહત્વનું, જો તમારી રિવર્સર પોઝિટિવનેસ બતાવી હશે તો 57,500થી 560નું લેવલ ક્રોસ કરો તો પછી બેંક નિફ્ટીનું મોમેન્ટમ વધારે સારું રહેશે. નીચેની તરફ તમારું ઇમિડિયેટ જે સપોર્ટ છે જે છે 57,000 અને વાત કરીએ તો 56,800 જે તમારો મેઇન સપોર્ટ છે. એના ઉપર જે સારી વસ્તુ છે ઉપરની તરફ તમારે નવી રેલી માટે તમે 500-560નું થ્રેશોલ્ડ ક્રોસ કરો તો મોમેન્ટમ બેંક નિફ્ટી માટે બી જોઈશું. જેમ નિફ્ટી માટે સ્ટ્રોંગ બન્યું છે એમ બેંક નિફ્ટી માટે બી અહીંયાથી વધારે સ્ટ્રોંગ જોવા મળી શકે. તો નેક્સ્ટ વીક જો આ લેવલ ક્રોસ થઈ જાય છે તો મોમેન્ટમ જોઈશું કે નિફ્ટી તો ચાલશે પણ સાથે સાથે બેંક નિફ્ટીનો બી અહીંયાથી ટેકો મળતો જોવા મળી શકે છે. વીકલી ચાર્ટ ફોર્મેશનમાં બી જો તો વીકલી ચાર્ટ જે પ્રમાણે જોઈશું અહીંયા બી ફોર્મેશન જો તો સારું જ જોવા મળી છે. તો વીકલી ચાર્ટ પ્રમાણે જોઈશું તો અહીંયા પરિસ્થિતિ છે કે જે ઓલમોસ્ટ જે મેં લાઇન ડ્રો કરી છે એ તમારું જે રેઝિસ્ટન્સ લેવલ છે જે 57,500 જે વીકલીમાં બી જો તમે મલ્ટિપલ ટાઈમ આપણને અહીંયા જોવા મળી હતું તો આ જ પરિસ્થિતિ આપણને જોઈશું તો વીકલીમાં બી બેંક નિફ્ટીની જોવા મળી હતી. એટલે વીકલી ફોર્મેશન પ્રમાણે બીજું 57,500 જો તમારું ક્રોસ થઈ ગયું તો મોમેન્ટમ તમને 58,000 સુધી અને 58,000 ઉપરના પણ લેવલ તો બેંક નિફ્ટી માટે તમારા ઓપન છે અને ત્યાં સુધીના પણ લેવલ અહીંયાથી જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી ક્લિયરલી અહીંયાથી વાત થઈ ગઈ. હવે સ્ટોક સ્પેસિફિક આવી જાય. સ્ટોકમાં જોઈશું મોમેન્ટમ આવી ઘણું સારું રહ્યું હતું તો નિફ્ટી 50થી શરૂઆત કરીએ તો નિફ્ટી 50ના ગેનર આપી દો. ગેનર્સમાં જોઈશું તો બજાજ ફાઇનાન્સ ઓલમોસ્ટ જોઈશું તો હીરો રહી રહ્યો હતો. નિફ્ટી 50ના આપણને જોઈશું તો બજાજ ફાઇનાન્સ છે, પછી જોયો બજાજ ફિન્સર્વ જોઈ લો, પછી છે બધી જ કંપની આ જોઈશું તો આપણને સારા અહીંયાથી જોવા મળ્યા હતા. ઓલમોસ્ટ જોઈશું તો જીઓ ફાઇનાન્સ છે, ઇન્ફોસિસ છે, તમારું બજાજ ફિન્સર્વ છે અને એટર્નલ. નિફ્ટી 50 આપી દો 500ની. નિફ્ટી 50ના જે પણ જોઈશું ફોર્મેશન તમારે જોયું હતું નિફ્ટી 50 જે પણ પરિસ્થિતિ યસ જો આ બધા રિઝલ્ટ હતા જેમાં તમારું મોમેન્ટમ સારું રહ્યું તો ઓલમોસ્ટ જોઈશું 8થી લઈને 12%. ને નિફ્ટી જે પણ તેજી બતાવી છે તમારું સ્ટોકનું લિસ્ટ જોઈ લો સારી એવી તેજી અહીંયા જોવા મળતી. એક વખત લૂઝર્સ આપી દો સ્ક્રીન પર. લૂઝર્સમાં જોઈશું તો લૂઝર્સમાં આપણને જોઈશું તો ત્યાં ફરીથી જે હાઇલાઇટ થઈ રહ્યા છે ત્યાં અમુક જોઈશું તો BEL, અદાણી પોર્ટ, કોલ ઇન્ડિયા, ONGC અને HUL એટલો ઘટાડો નથી પણ તમે જોઈશું 2, 3, 4% આજુબાજુ નેગેટિવ એક્શન તમારે જોઈશું તો આ બધા સ્ટોકમાં જોવા મળી હતી. એટલે જોઈશું તો રિઝલ્ટ બાદ અને રિઝલ્ટ બાદ જે થોડી વેચવાલી જોવા મળી હતી. BEL બી રિઝલ્ટ બાદનું છે, અદાણી પોર્ટ બી સેમ પરિસ્થિતિ રિઝલ્ટ બાદનું અહીંયા વેચવાલી છે. કોલ ઇન્ડિયા છે, ONGC અને HUL બધા જ પરિસ્થિતિઓ તો રિઝલ્ટ બાદ જ આપણને વેચવાલી જોવા મળી હતી અને ત્યાં જ તમારો મામલો થોડો ગડબડાતો જોવા મળ્યો હતો. નિફ્ટી 500 જોઈએ તો નિફ્ટી 500માં તમે જો ઓલમોસ્ટ જોઈશું તો ત્યાં તેજીમાં જુઓ તો રેડિંગ્ટન હીરો હતો ઓલમોસ્ટ 24%ની. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ આ બી જોઈશું તો રિઝલ્ટ બાદની હતી. કેન્સ ટેકનોલોજી ઓલમોસ્ટ 19%. બહુ ટાઈમ પછી આ સ્ટોક જોઈશું તો આપણે વોચિસમાં એટલે જોઈશું આપણને ગેનર્સમાં સામેલ થતો જોવા મળે છે. પછી FSL છે અને ગેલેન્ટ ઇસ્પાર્ક ઓલમોસ્ટ જોઈશું બધા જ જોઈશું તો ડબલ ડિજિટ છે 17થી લઈને 24% સુધીની મજબૂતી આપણને જો તો 500 વાળા સ્ટોકમાં જોવા મળી હતી. લૂઝર્સમાં જોઈશું તો લૂઝર્સમાં છે એમાં ખાસા બધા સ્ટોક. લૂઝર્સવાળામાં તમે નજર કરો તો છે બંધન બેંક, પછી અહીંયા જો તો CI ત્યાં છે, આદિત્ય બિરલા AMC છે, મેનકાઇન્ડ ઇવન ફાર્મા છે અને સેજિલિટી. આ બધા સ્ટોક છે જે તમને લૂઝર્સમાં કારોબાર કરતા જોવા મળ્યા. એટલે પરિસ્થિતિ અહીંયા બી જો વધારેવાળા બી સ્ટોક એટલા હતા અને અમુક જોઈશું તો જે સ્ટોકનું ખરાબ રિએક્શન આવ્યું હતું ત્યાં આપણને જોઈશું તો માર પડતો બી જોવા મળ્યો હતો. વીકલી જોઈશું સેક્ટર બી જોઈ લે તો સેક્ટરમાં જોઈશું તો જે સૌથી હાઇલાઇટેડ હશે જે IT જ આપણને જોવા મળ્યું હશે કે IT સેક્ટર જે પણ આ વખતે બૂમ પાડી હતી જો યસ તમારા IT જ છે જે
બધા જ જોઈશું તો આ વખતે જે નિફ્ટીને સપોર્ટ, જે નિફ્ટીએ જે મજબૂતી બતાવી છે, પૂરેપૂરો આઈટીએ જ બેઝ કર્યો હતો ને ઓલમોસ્ટ તમે જો ડોમિનેટ કર્યું હતું આ વીક આઈટી, અને એના લીધે જ સારી તેજી જોવા મળી હતી. નેક્સ્ટ ઇવન જો તો મીડિયા છે, પછી ઓટો તમારું ઇવન ફાર્મા, કન્ઝમ્પશન છે, હેલ્થકેર, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ફિન સર્વિસીસ છે, મેટલ છે અને રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ બી ગણી લો અને કોમોડિટીઝ. એટલે બધા તમારા સેક્ટર જો ઓલમોસ્ટ પોઝિટિવ છે. લાલ નિશાનમાં તમારે એક બી સેક્ટર નથી. એટલે ઓલમોસ્ટ જો તમે અમુક રહ્યા છે ફ્લેટ રહ્યા છે, બાકી નેગેટિવવાળા તમારે એક બી સેક્ટર નથી. એના લીધે જો તમારી પરિસ્થિતિ બધા જ સેક્ટર જો તો જે બૂમ લગાવી હતી બધા જ પોઝિટિવવાળા સેક્ટર રહ્યા તો નેગેટિવ આ વખતે સેક્ટરમાં કંઈ છે નહીં. એટલે જોઈશું ગેનર્સ જ રહ્યા તો સેક્ટરમાં. એટલે આ જ પરિસ્થિતિ છે જે અહીંયા મોમેન્ટમ ઓલમોસ્ટ જોમાં જોઈશું. હીરો તરીકે તમારું ઓટો અને આઈટી હતા, બે સેક્ટર તમારો ડોમિનેટિંગ અને હીરો સેક્ટર તરીકે આ સપ્તાહ જોવા મળ્યા હતા. અને નેક્સ્ટ હવે થોડું કોમોડિટી અપડેટ બી જોઈ લે તો કોમોડિટી સોના ચાંદીમાં બી જો તો ઉથલ પાથલ જોવા મળી હતી. ક્રૂડમાં બી જો તમે $98 તમે જો સીધા અત્યારે $88 આજુબાજુ આવી ગયા છો. તો કોમોડિટીમાં આવી જો ક્રૂડના ભાવમાં બી જો તો સીધે આપણને જોઈશું વેચવાલી જોવા મળી હતી. પછી જોઈશું ક્રૂડનો ભાવ સપ્તાહ દરમિયાન જોઈએ તો ત્યાં બી જોવા મળ્યો. સોનાના ભાવમાં બી ઓલમોસ્ટ જો તો આપણને જોઈશું તો $800 આજુબાજુ ઘટાડો સોનાના ભાવમાં. તો ચાંદીના ભાવમાં બી જો તો 2.5% જેટલો ચાંદીના ભાવમાં ઘટાડો હતો. ચાંદીનો ભાવ ઓલમોસ્ટ 42 ઘટીને 2 લાખ આજુબાજુ આપણને ચાંદીનો ભાવ આપણને ઓલમોસ્ટ જોવા મળે છે. એટલે પરિસ્થિતિ ક્યાંને કહે જો સોના ચાંદીમાં બી જો તો ઓલમોસ્ટ 2,70,000 આજુબાજુ. અને ગોલ્ડની પ્રાઇસ આપણે જોઈએ તો ગોલ્ડ 1,41,000 આજુબાજુ, 1,41,600. એટલે સોના ચાંદી બી જો ત્યાં બી ઉથલ પાથલ. નો ડાઉટ મોટી વોલેટાલિટી નથી, ક્રૂડમાં વોલેટાલિટી છે. હવે જોઈશું અહીંયાથી નીચે જઈએ છીએ કે પાછું ઉપર જો કંઈ ચમકલા નથી આવતા તો ક્રૂડના પ્રાઇસ હજી પણ લાગી રહ્યું છે કે નેક્સ્ટ સપ્તાહ અહીંયાથી ઘટી શકે છે. તો આ ખાસ અહીંયાથી ફોકસ કરીશું. તો ઘણું બધું અહીંયાથી લેવલ સ્પેસિસ સમજ્યા, સ્ટોક સેક્ટરની ચાલ સમજ્યા. ક્વિકલી એક સમય થઈ ગયો છે બ્રેક લઈશું. બ્રેક બાદ આગળ મહત્વના સમાચાર, અપકમિંગ આઈપીઓ પર બી નજર કરીશું. નેક્સ્ટ વીક ઘણા બધા રિઝલ્ટ બી છે અને બ્રેકઆઉટ સ્ટોક બી લઈને આવી રહ્યા છે, એના પર બી ફોકસ કરીશું ક્વિકલી એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે ઓવરઓલ ટોપિક ઉપર ચર્ચા કરી. સેક્ટર જોઈશું તો બધા ડોમિનેટ કર્યા હતા, ખાસ કરીને આઈટી અને ઓટો. પણ હવે નેક્સ્ટ માર્કેટમાં જઈએ, કારણ કે રોકાણકારો બી જુઓ તો ધીમે ધીમે વધી રહ્યા છે. શેર માર્કેટમાં રોકાણકારોની સંખ્યામાં જુઓ તો રેકોર્ડ હાઈ વધારો થયો છે. દેશમાં રજિસ્ટર્ડ રોકાણકારોની એટલે એનએસસીમાં જઈશું તો 13.2 કરોડ અને પહોંચી ગઈ છે. FY 19માં જોઈશું 2.7 કરોડ હતી, એની સરખામણી 13.2 કરોડ ઓલમોસ્ટ જોઈશું તો તમે કેટલા ગણો અહીંયાથી વધારો થયો છે. અને એનએસસી જુલાઈ 2026ના રિપોર્ટ પ્રમાણે ખાસ કરીને આપણને આંકડા જોવા મળ્યા હતા. નોર્થ ઇન્ડિયામાં જોઈશું સૌથી વધારે ગ્રોથ જે નવા રોકાણકારો જોડાયા છે ત્યાં છે 6.3 ગણા આજુબાજુ, જેમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે 2.1 કરોડ રોકાણકારો છે. ઉત્તર પ્રદેશ જોઈશું સેકન્ડ નંબર 1.6 કરોડ અને ત્રીજા ક્રમે આવે છે આપણું ગુજરાત 1.1 કરોડ રોકાણકારો સાથે ત્રીજા ક્રમે. લઈશું આ 3 મેજર સ્ટેટ છે ત્યાંથી જોઈશું સૌથી વધારે આપણે જોઈશું તો રોકાણકારો એડ થાય છે. એટલે ટોપ 5 રાજ્યોની હિસ્સેદારી ઓલમોસ્ટ જો તો 48% આજુબાજુ. એટલે જોઈશું 48% 100% મારલી જે 3 રાજ્યો છે જે ડોમિનેટ કર્યા છે. અને એનએસસી FY 26માં જોઈશું તો 17,916 નંબરની આ જોવા મળ્યા હતા. અને જૂનમાં જોઈશું તો 11.6 લાખ નવા રોકાણકારો ઉમેરાયા હતા. અને Q1 FY 27માં જોઈશું તો ઓલમોસ્ટ જોઈશું તો જે રોકાણકારો છે સતત અહીંયાથી આંકડામાં વધારો થઈ રહ્યો છે. એટલે ઓલમોસ્ટ જોઈશું જે હવે બી જોયું તો આ 3 સ્ટેટ તો છે, એની સિવાય જોઈશું નોર્થ ઇન્ડિયા છે ત્યાં બી જો ધીમે ધીમે હવે લોકો માર્કેટ તરફ વળી રહ્યા છે. અને 6.3 ગણો ગ્રોથ અહીંયાથી જોઈશું તો આપણને ઇન્વેસ્ટરોનો નોંધાતો જોવા મળ્યો હતો. એટલે જોઈશું આપણા રોકાણકારો બી અહીંયાથી જોઈશું તો માર્કેટમાં વધી રહ્યા છે. પણ આપણે ભૂલવું ના જોઈએ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ એટલે FIIની જોઈશું વેચવાલી સતત જારી છે, પણ આપણે જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર છે એ જો ખાસી ખરીદારી કરી રહ્યા છે તે બી ડેટા જાણી લે. કારણ કે શું ખાસી વેચવાલી FIની જોવા મળી છે, પણ DI સામે જો સ્ટ્રોંગ અહીંયાથી પક્ષ રાખીને આપણે ખરીદારી કરી રહ્યા છે. તો એ માહિતી જાણવા માટે મારા સૌથી યુમિક આપણી સાથે જોડાઈ ગયા છે. યુમિક ગુડ આફ્ટરનૂન. FIની વેચવાલી છે પણ સાથે આપણા ડોમેસ્ટિક ઇન્વેસ્ટર છે અડીખમ ઊભા રહ્યા છે, તો શું ડેટા છે, કઈ રીતના જે પોઈન્ટ્સ છે જે સામે આવી રહ્યા છે?
બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે આવા આપણને આંકડો જે સામે આવી રહ્યો છે, ખાસ કરીને જો તમે નજર કરો તો આપણને જે એફઆઈઆઈ આપણને ખ્યાલ છે કે વેચી રહ્યા છે, પરંતુ સામે ડીઆઈઆઈ કે જે સતત કહેવાય ને કે મજબૂત પકડ બનાવી રાખે છે. તમે નજર કરો તો આપણને નિફ્ટી 500માં ખાસ કરીને જે ડીઆઈ હોલ્ડિંગ છે એ વધીને હવે 21% ઉપર જોવા મળી રહ્યું છે. એટલે કે નિફ્ટી 500ની કંપનીઓમાં ટોટલ 21% રોકાણ આપણે ડીઆઈનું આપણને જોવા મળી રહ્યું છે. એટલે કે એમાં આવી ગયા મ્યુચ્યુઅલ ફંડ, તમે ઇન્સ્યોરન્સ કંપની, તમે જુઓ તો અહીંયા આપણને કહેવાય ઓલ ટાઈમ હાઈ પર આપણને પહોંચી ગયું છે. બીજી તરફ તમે જુઓ તો જૂન 2026 સુધીમાં આ જે સતત કહેવાય 9મા મહિને આ એવું છે આંકડો કે આપણને કહેવાય સારી એવી ખરીદારી ડીઆઈ દ્વારા આપણને કરવામાં આવે છે. એટલે કે 9 મહિનાથી સતત તેઓ ખરીદી રહ્યા છે. બીજું તમે નજર કરો તો આપણને ટોટલ છેલ્લા તમે જોશો ને તો 20 થી 22 આપણને મહિનામાં $5,800 કહેવાય અહીંયાથી સ્વાભાવિક છે કે તમે જુઓ તો આપણને જે વેચવાલી આપણને કરવામાં આવી છે કોના દ્વારા? એફઆઈએ. એટલે કે એફઆઈનું હોલ્ડિંગ ઘટીને તમે જુઓ તો 17% આપણને પહોંચી ગયું છે. એટલે 17% જે ઘટ્યું છે એમનું સ્વાભાવિક છે કે એમાં તમે જો ટોટલ એમને $5,800 કરોડનું એમને કહેવાય ને ટોટલ વેચવાલી કરી છે 20 થી 22 મહિનામાં. બીજી તરફ જો તમે નજર કરો કંપની નિફ્ટી 500માં ડીઆઈનું હોલ્ડિંગ ટોટલ 21% છે અને બીજી તરફ તમે જો નિફ્ટી 50માં પણ ડીઆઈએ પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે, જે સારી વસ્તુ છે. અને તમે જુઓ તો આપણને ડીઆઈએ ટોટલ 82% કંપનીઓમાં કહેવાય ને કે અહીંયાથી હિસ્સેદારી વધારી છે. અને બીજી તરફ તમે જુઓ તો સાથે આપણને કહેવાય ને એફઆઈએ છેલ્લા 72% કહેવાય ને કે કંપનીમાં અહીંયાથી હિસ્સો વધારી રહી છે. એટલે કે એફઆઈએ ટોટલ 72% કંપનીમાં હિસ્સેદારી ઘટાડી રહી છે, વધારી પરંતુ ઘટાડી રહી છે. છેલ્લા 22 મહિનામાં ડીઆઈએ તમે જુઓ તો આપણને $166 બિલિયન અહીંયાથી તેમણે ઇન્વેસ્ટ કર્યા છે. એટલે તમે જો જે રીતે આંકડો આપણને આવતો જોવા મળે છે કે ડીઆઈ સતત મજબૂતી આપી રહ્યા છે, જ્યારે એફઆઈ વેચી રહ્યા છે. એસઆઈપીથી પણ તમે જો દર મહિને $3 બિલિયન નો ઇન્ફ્લો આપણને આવતો જોવા મળે છે. અને બીજી તરફ તમે જુઓ તો પ્રાઇવેટ બેંક છે, સાથે ટેલિકોમ છે, જે સામે તમે જો રિયલ એસ્ટેટ, ટેકનોલોજી, હેલ્થકેર, ઓટો, આ બધું જે છે કે જેમાં તમે જો ડીઆઈની પસંદગી બની રહી છે. અને આ બધા સેક્ટરમાં ડીઆઈ કહેવાય અહીંયા પૈસા રોકી રહી છે. અને તમે જુઓ તો બીએફએસઆઈ તમે જો એટલે કે જે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ હોય છે એમાં પણ તમે જુઓ તો આપણે એફઆઈઆઈનો પોર્ટફોલિયો જે છે 34% હિસ્સો એમનો ત્યાં જોવા મળી રહ્યો છે. અને તમે જો ટોટલ નિફ્ટી 500માં જે ફ્રી ફ્લોટમાં પણ તમે જો એફઆઈની 33.6% હિસ્સેદારી જોવા મળી રહી છે. અને નિફ્ટી 500માં તમે જોશો ને તો આપણને જે ફ્રી ફ્લોટમાં જે ડીઆઈનો જે 41.5% નિફ્ટી 50માં આપણને જોવા મળતો હોય. એટલે કે પ્રાઇવેટ બેંકમાં એફઆઈઆઈ અને ડીઆઈની સૌથી મોટો તમે જો તો સેક્ટોરિયલ હોલ્ડિંગ જે છે એ આપણને ખાસ કરીને ડીઆઈનું જોવા મળે છે. એટલે ઓવરઓલ આ ડેટા આપણને એ કહી રહ્યું છે કે ડીઆઈ સતત કહેવાય ને કે વિશ્વાસ ધરાવી રહી છે. ખાસ કરીને આપણે જોયું કે બીએફએસઆઈ જે સેક્ટર છે એટલે કે ફાઇનાન્શિયલ રિલેટેડ જે પણ સેક્ટર છે એમાં તમે જુઓ તો તમે મન મૂકીને કહેવાય કે તમે વિશ્વાસ રાખી રહ્યા છે. અને તેઓ સતત કહેવાય 9 મહિનાથી પોતાની ખરીદારી વધારી જ રહ્યા છે, જ્યારે બીજી તરફ આપણને ખ્યાલ છે કે એફઆઈ વેચી રહ્યા છે. અજય, એટલે જો એફઆઈ વેચી રહ્યા છે પણ આપણા ડોમેસ્ટિક ઇન્વેસ્ટર છે જે સારો અડીખમ સપોર્ટ આપી રહ્યા છે. યોમિક માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. એક વખત જે ગ્રાફિક આપી દો છે નિફ્ટી 500 હોલ્ડિંગના, ત્યાં આપણે ગ્રાફિકમાં જઈશું તો ત્યાં બી તમને ક્લિયરલી આઈડિયા આવશે. જે પણ જઈશું તો નિફ્ટી 500 હોલ્ડિંગના ગ્રાફિક સ્ક્રીન પર આપી દો, ત્યાં જઈશું સૌથી વધારે જઈશું તો પ્રમોટર છે, પછી તમારું ડીઆઈ આવે છે, પછી તમારું એફઆઈ. એટલે ડીઆઈ જો ઓલમોસ્ટ 21%, પ્રમોટર તમારું જઈશું ઓલમોસ્ટ 49% આજુબાજુ છે, એફઆઈનું 17% આજુબાજુ છે. રિટેલ એન્ડ પબ્લિકનું જો તો ઓલમોસ્ટ 12.5% આજુબાજુ આપણને હિસ્સેદારી અહીંયા જોવા મળી હતી. એટલે પરિસ્થિતિ પ્રમાણે જો હોલ્ડિંગમાં જઈશું તો પ્રમોટર પછી જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર છે ત્યાં જોઈશું તો તમારે સૌથી વધારે હિસ્સેદારી એટલે જઈશું એફઆઈ તો વેચી રહ્યા છે, પણ આપણો જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટરનો સપોર્ટ છે એટલે જો માર્કેટમાં સારું સ્ટેજ ઉપર આપણે હજી પણ કરી રહ્યા છે, હજી પણ આગળ આપણને જોઈશું તો સારા લેવલે આપણને માર્કેટ ત્યાંથી કરતા જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ હવે જોઈશું તો ઓગસ્ટ મહિનો તહેવારોનો મહિનો કહેવાતો હોય છે, પણ તહેવારોનો મહિનો નહીં, આઈપીઓનો મહિનો બી, કારણ કે આઈપીઓ વ્યસ્ત મહિનો ઓગસ્ટ મહિનો ફિલહાલ જવા જઈ રહ્યો છે. કારણ કે જોઈશું ઘણા બધા દિગ્ગજ આઈપીઓ આવી રહ્યા છે. અંદાજિત આંકડો કહું તો 35,000 કરોડથી વધારે ફંડ જૂટવા માટે આઈપીઓની નંબર્સ ઓફ લાઇન લાગી છે. તો એ માહિતી બી જાણી લઈએ. તો મારા સૌથી મિરાલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરાલ, ગુડ આફ્ટરનૂન. આઈપીઓ વ્યસ્ત મહિનો ઓગસ્ટ મહિનો એવું કહેવામાં આવે છે, તો કયા કયા આઈપીઓ છે, શું ડિટેલ છે તે સામે આવી રહી છે? જી જરૂરથી. તો અત્યારે જોવા જઈએ તો આઈપીઓની સિઝન જે ચાલુ થવા જઈ રહી છે એમાં પણ મેજરલી જોવા જઈએ તો આ ઓગસ્ટ મહિનામાં 24થી વધારે આઈપીઓ આવવા જઈ રહ્યા છે. એમાં પણ તમે નજર કરશો 35,000 કરોડથી પણ વધારે ફંડ એકત્ર કરવા માટે આઈપીઓ લાવવામાં આવી રહ્યા છે. અને એમાં પણ મેજરલી વાત કરીએ તો આપણે જેમ કે જેપ્ટો છે એના પણ અંદાજે તમે નજર કરશો 8,010 કરોડનો આઈપીઓ આવી શકે છે એનું અનુમાન છે. સાથે વાત કરીએ ગ્લોબલ મેજરલી જોવા જઈએ તો ફોનપેનો પણ આઈપીઓ એક આવી શકે છે. એમાં તમે નજર કરશો તો 12,000 કરોડથી વધારે અમાઉન્ટનું અનુમાન રાખવામાં આવી રહ્યું છે. સામે વાત કરીએ સ્પ્રીટની વાત કરીએ ત્યાં પણ તમે નજર કરશો 2,342 કરોડથી આઈપીઓનું અનુમાન રાખવામાં આવી રહ્યું છે. અને વાત કરીએ ટ્રુ હોમની વાત કરીએ ત્યાં પણ તમે નજર કરશો 3,000 કરોડથી વધારે પણ આઈપીઓની અમાઉન્ટ આવી શકે છે એમાં.
અને લાસ્ટ વાત કરીએ ઇવેલેટ, ઓવરઓલ જોવા જઈએ તો આ 4-5 આઈપીઓ જે છે એ મોટા છે, જેમાં તમે નજર કરશો તો એ પણ ઓગસ્ટ મહિનામાં જોવા મળી શકે છે. સાથે વાત કરીએ 2026માં અત્યાર સુધી એસબીઆઈનું સૌથી મોટું આઈપીઓ ફંડ જોવા જાઓ તો 9,813 કરોડનું રાખવામાં આવેલું હતું અને આઈપીઓ સબસ્ક્રિપ્શન પર તમે નજર કરશો 42 કરોડનું જોવા મળ્યું હતું. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં પણ ઘણા આઈપીઓ આવવાના છે, 24થી વધારે આવવાના છે અને એમાં પણ ફંડ એકત્ર કરવા જઈ રહેશે ઘણી બધી કંપનીઝનું. તો મેજરલી જોવા જઈએ તો એના કારણે મોટું એક્શન ત્યાં પણ જોવા મળી શકે છે. જે જોવા જઈએ તો આ બધા આઈપીઓસ હતા જેના કારણે આજે મીન્સ કે માર્કેટમાં મોટું એક્શન જોવા મળી શકે છે. ઓકે, તો આઈપીઓ વ્યસ્ત મહિનો અને આ બધા આઈપીઓ અંદાજિત છે કે આવવાના છે. તો મિરલ માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. તો ન્યૂએજ અને ટેક કંપનીનો આઈપીઓ છે જેના પર સૌથી વધારે ફોકસ રહેશે અને સારા માર્કેટ સેન્ટિમેન્ટનો બી ફાયદો છે કે આ બધા આઈપીઓ ત્યાંથી જોવા મળી શકે. એટલે એસબીઆઈના મોટા દિગ્ગજ આઈપીઓ પછી તો નંબર્સ ઓફ લાઇન ત્યાંથી જોયું તો આઈપીઓની વધતી જોવા મળતી. તો આઈપીઓ વ્યસ્ત મહિનો છે. હવે જોઈશું અપકમિંગ કેટલા આઈપીઓથી ખાસ ફોકસ રહેશે. નેક્સ્ટ હવે આવી જઈએ તો નેક્સ્ટ વીક ઘણા બધા રિઝલ્ટ બી છે, એના પર બી ક્વિકલી ફોકસ કરી લઈએ. તો નેક્સ્ટ વીક રિઝલ્ટ ઇમેજ આપી દો સ્ક્રીન પર. તો જોઈશું ઘણા બધા જોઈશું. તો યસ, આપણે ઓલમોસ્ટ 3 ઓગસ્ટે તો બધી વાયદાની કંપનીના છે. યુપીએલ, કેઆઈ ઇન્ડસ્ટ્રી, આઈઆરડીએ છે, પછી કેમ્પ સર્વિસીસ છે. 4મી તારીખે જોઈએ તો કલ્યાણ જ્વેલર્સ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, એનએચપીસી, નાઇકા છે, તમારું મેરિકો. નિફ્ટીની કંપનીમાં જોઈશું તો ભારતી એરટેલ, પછી ગોદરેજ પ્રોપર્ટી છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એમસીએક્સ, યુનોમિન્ડા અને પીડી લાઇટ. આ બધી કંપનીના રિઝલ્ટ જોઈશું તો આપણને 3જી અને 4મી તારીખે. એના પછી જોઈએ 5મી તારીખમાં આપણે નેક્સ્ટમાં જોઈશું તો બાયોકોન, ઓરોબિંદો ફાર્મા, જીવીટીએનડી અને કમિન્સ ઇન્ડિયા. સૌથી વધારે રિઝલ્ટ ત્યાં છે. પછી નેક્સ્ટ આગળ વાત કરીએ તો જેમાં જોઈશું તો 6મી તારીખમાં આપણે જોઈએ તો બ્લુ સ્ટાર છે, ક્રોમ્પ્ટન, બ્રિટાનિયા, હીરો મોટોકોપ. નિફ્ટીની કંપનીમાં ટ્રેન્ડ છે, તમારું સંવર્ધના, મધરસન છે અને લ્યુપિન. શું ઘણો બધો રિઝલ્ટ પેક્ડ વીક રહેવાનો છે. 7મી તારીખે જોઈએ તો અહીંયા બી નિફ્ટીની કંપનીના રિઝલ્ટ છે, જેમાં જોઈશું ટાઇટન, એસબીઆઈ અને હિન્ડાલ્કો જોઈશું. ઓલમોસ્ટ નિફ્ટીની 3 કંપની છે. પછી જો ગોદરેજ કન્ઝ્યુમર અને હિતાચી એનર્જી, આ બધા રિઝલ્ટ અહીંયાથી ખાસ ફોકસ રહેશે. એટલે નેક્સ્ટ વીક બી જો તો ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ પેક્ડ આપણને વીક અહીંયાથી જોવા મળવાનું છે. નેક્સ્ટ હવે જોઈશું તો બ્રેકઆઉટ સ્ટોક ઉપર આવી જાય, જે આપણને દર સપ્તાહ આપણે આવતા હોય છે. તો બ્રેકઆઉટ સ્ટોકમાં આપણે પહેલો વાત કરીએ તો જોઈશું બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સ જે પણ જોઈશું અહીંયા સ્ટ્રક્ચર બન્યું છે, ઓલમોસ્ટ જે નંબર્સ આવ્યા અને નંબર્સ બાદ ઓલ ટાઈમ હાઈ. અને અહીંયા બી જો પરફેક્ટ આપણે જોઈશું નવેમ્બર મહિના 2025થી લઈને પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને જો ફૂલ બોડી કેન્ડલ સાથે તમે સાપ્તાહિક ક્લોઝ આપી છે. એટલે મોમેન્ટમ અહીંયા સારું છે, સારું તમે વોલ્યુમ સાથે તમે ગેપ અપ અહીંયા આપી રહ્યા છો. તો બજાજ ફાઇનાન્સ ક્લિયર છે, અહીંયા પરફેક્ટ અહીંયા રાઉન્ડ સ્ટ્રક્ચર, રિઝલ્ટ સારા છે. તો બ્રેકઆઉટ અહીંયા બી તમને મોમેન્ટમ જોવા મળી શકે છે. તો નેક્સ્ટ વીક આ બી ફોકસ કરશું. બીજો અહીંયાથી વાત કરીએ તો તેમાં જોઈશું બજાજની જ કંપની બજાજ ઓટો. બજાજ ઓટો અહીંયા બી જોઈશું પરફેક્ટ. આપણે પહેલાં બી અહીંયા વાત કરી હતી અને જે પણ જોઈશું સતત જે ટ્રેન્ડ લાઇન હતી 10,100નું લેવલ હતું, તમે ટકાવી રહ્યા અને એના ઉપર તમે હાયર હાઈ હાયર લો ફોર્મેશન સાથે ટકી રહ્યા છો. મોમેન્ટમ અહીંયા સારું છે. આ સપ્તાહ જો ઓટોએ ડોમિનેટ કર્યું હતું, તો હજી બી લાગી રહ્યું છે જો ક્રૂડ નીચે જાય છે તો ઓટો માટે આપણે જોઈશું સારી વસ્તુઓ જોવા મળી શકે. તો બીજો સ્ટોક છે તમારો બજાજ ઓટો. અહીંયા બી જોઈશું તો 12,500 સુધીની પણ પહેલ બજાજ ઓટો રેડી છે, બતાવી શકે. મોમેન્ટમ અહીંયા બી સારું છે, સ્ટ્રક્ચર અહીંયા બી પહોંચડી તમારે જોવા મળ્યું છે. તો બજાજ ઓટો. લાસ્ટ વાત કરીએ તો તમારું ફાર્મામાંથી છે સન ફાર્મા. સન ફાર્મા ઓલમોસ્ટ પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને એ તમારું છે ઓક્ટોબર 2024થી લઈને જુલાઈ આપણે મહિનો ખતમ થયો અને તમારું પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને તમે 1990નું લેવલ હતું એ તમે ક્રોસ કરીને ઉપર ક્લોઝ આપ્યું છે. એટલે અહીંયા જો પરફેક્ટ રાઉન્ડ સ્ટ્રક્ચર લોંગર પીરિયડ ટાઈમને તમે બ્રેકઆઉટ આપીને ઉપર સસ્ટેન જાય છે, એટલે તમારો સારો બેઝ હવે નીચેની તરફ બની ગયો છે. જો આનું પર તમે ફાઇનલી આટલા ટાઈમ પછી ક્લોઝ આપી છે તો મોમેન્ટમ અહીંયા બી તમારું સ્ટ્રોંગ જળવાઈ શકે છે. તો સન ફાર્મા અહીંયા બી તમારું ખાસ ફોકસ રહેશે. તો 3 બ્રેકઆઉટ સ્ટોક બજાજ ઓટો, બજાજ ફાઇનાન્સ અને લાસ્ટ વાત કરી તો સન ફાર્મામાંથી 3 બ્રેકઆઉટ સ્ટોક નેક્સ્ટ વીક અહીંયાથી ફોકસમાં રહેશે. તો ઘણું બધું બિઝનેસ કેપિટલમાં સમજ્યા, ઓવરઓલ માર્કેટની ચર્ચા કરી, લેવલ સ્પેસિફિક નેક્સ્ટ સપ્તાહ અહીંયાથી ફોકસ રાખીશું. નેક્સ્ટ વીક રિઝલ્ટ બી ઘણા બધા છે, આઈપીઓ પર બી ફોકસ રહેશે અને આ 3 બ્રેકઆઉટ સ્ટોક મારી વોચલિસ્ટમાં તમે ખાસ એડ કરી દેજો. તો ફિલહાલ માર્કેટ બિઝનેસ કેપિટલમાં ફિલહાલ આટલું જ. ક્વિકલી એક બ્રેક લઈને બ્રેક બાદ તમારા આગળના અપડેટ્સ માટે તમે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.